આમ આપણે ગણીએ તો અર્યંત ભગવંત તો કે એના 12 ગુણ, સિદ્ધ ભગવંત તો કે એના 8 ગુણ, આચાર્ય ભગવંત તો કે એના 36 ગુણ, ઉપાધ્યાય ભગવંત તો કે એના 25 ગુણ અને સાધુ ભગવંત તો કે એના 27 ગુણ. આમ આ બધા ગુણોનો સરવાળો કરીએ તો 108 થાય. અને આ જે 108 ગુણો છે એ એના મુખ્ય ગુણો કહેવાય. બાકી તો બીજા તો અનંત ગુણો છે. હવે એ ગુણો પ્રત્યેનો પ્રમોદ એ કેવી અદ્ભુત વાત છે. એટલું જ નહીં, પણ આપણે આ નમસ્કાર મહામંત્ર છે એને 14 પૂર્વનો સાર કીધો. તો એ કઈ રીતે? તો ભગવાનમાં એ ગુણ કેવી રીતે આવ્યા? ભગવાને એવા કયા કયા કર્મો ખપાવતા ગયા ને એ ગુણ આવતા ગયા? આમ આખી બધો વિસ્તારપૂર્વક આપણને એની સમજણ મળે. એટલે આપણે તો ક્યારે 14 પૂર્વનો અભ્યાસ કરી શકીશું અને ક્યારે આપણને એનો ખ્યાલ આવશે. પણ આપણે અભ્યાસ કર્યો કે ન કર્યો, પણ આ નમસ્કાર મહામંત્ર છે એને પ્રમોદપૂર્વક આપણે એનું પઠન કરીએ તો પણ કેટલો બધો ફાયદો થાય.